અંકુર રાવલ સમાચારની શરૂઆત કરીએ। લાંબી રાહ જોવડાવ્યા પછી આવેલા મેઘરાજાએ ફરી જમાવટ કરી છે। 4 વાગ્યા સુધીમાં રાજ્યના 72 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। વાપીમાં 5.24 ઇંચ, ઉમરગામમાં 3.62 ઇંચ વરસાદ અને પારડીમાં 1.77 ઇંચ વરસાદ પડ્યો। વલસાડમાં 1.46 ઇંચ, પલસાણામાં 1.22 ઇંચ અને વાંસદામાં 1.18 ઇંચ વરસાદ પડ્યો। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। માત્ર ભેંસાણમાં 3.43 ઇંચ, માળિયાહાટીનામાં 3.19 ઇંચ, રાજુલામાં 1.77 ઇંચ વરસાદ પડ્યો। લોધિકામાં 1.50 ઇંચ, બગસરામાં 1.5, જૂનાગઢ સિટીમાં 1.42 ઇંચ વરસાદ પડ્યો। છોટાઉદેપુરના કવાંટમાં 2.2 ઇંચ અને કલોલમાં 1.42 ઇંચ વરસાદ પડ્યો। મોડે મોડે પણ મેઘરાજા આવ્યા અને ધમાકેદાર બેટિંગ એ શરૂ કરી છે અને મોટાભાગના તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે। દક્ષિણ ગુજરાતમાં તો મેઘમહેર થઈ જ છે। છોટાઉદેપુરના કવાંટમાં 2.2 ઇંચ વરસાદ પડ્યો। ખૂબ લાંબી રાહ જોવડાવી આખો જૂન નીકળી ગયો અને હવે જુલાઈમાં મેઘરાજા મહેરબાન થયા છે। 4 વાગ્યા સુધીમાં 72 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો।